આઝાદીના 78 વર્ષ બાદ પણ નર્મદાનું તુમડાવાડી ગામ વિકાસથી વંચિત છે। આપ ધારાસભ્ય ચેતર વસાવાની સૂચનાથી નવનિયુક્ત પ્રમુખ દ્વારા તાત્કાલિક બોરવેલની સુવિધા કરાઈ છે। આઝાદીના 78 વર્ષ બાદ પણ નર્મદાનું તુમડાવાડી ગામ વિકાસથી વંચિત છે। નર્મદા જિલ્લાના ચિગદા તાલુકાના તુમડાવાડી ગામે આમ આદમી પાર્ટીના આગેવાનોની મુલાકાત દરમિયાન એક એવી વાસ્તવિકતા સામે આવી કે ગ્રામજનો કોટરદામાંથી પાણી પીવા મજબૂર છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને ડેડિયાપાડા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ચેતર વસાવાએ તાત્કાલિક સૂચનો આપ્યા, જેના પગલે આમ આદમી પાર્ટીના ચિગદા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ વસાવા, ગંગાપુર તાલુકા પંચાયતના સદસ્ય જયદીપભાઈ વસાવા, યુવા આગેવાન લાલુભાઈ વસાવા, કેતલભાઈ, નિલેશભાઈ સહિતના પદાધિકારીઓએ તાકીદે તુમડાવાડી ગામમાં બોરવેલની ગાડી લઈ જઈ ઉભા રહી પીવાના પાણી માટે તાત્કાલિક બોર કરાવ્યો। આ ગામ સુધી યોગ્ય રસ્તાની સુવિધા ન હોવાથી ઇમરજન્સી 108 સેવા પણ પહોંચી શકતી નથી। ગામમાં અંદાજે 70 થી 80 જેટલા બાળકો અભ્યાસ માટે યોગ્ય વયના હોવા છતાં શાળાની સુવિધા નથી। આશરે 30 જેટલા નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્ર પણ નથી। ગામની કુલ વસ્તી અંદાજે 600 જેટલી છે, જેમાંથી ઘણા પરિવારો રોજગાર માટે શહેરોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। હાલમાં માત્ર 41 લોકોના આધાર કાર્ડ બન્યા છે, જ્યારે અનેક લોકો પાસે રાશન કાર્ડ અને ઘરવેરાની પાવતી પણ નથી। ગામમાં હાલ અંદાજે 150 જેટલા મકાનો છે અને 8 જેટલા લોકોના ચૂંટણી કાર્ડ છે, જ્યારે અન્ય મકાનો જંગલ ખાતા દ્વારા સળગાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ છે। બાજુના દુધલીવેર ગામના ખેડૂતો માટેની એજી વિદ્યુત લાઇન તુમડાવાડી ગામમાંથી પસાર થાય છે, છતાં ગામમાં આજ દિન સુધી વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી। ગ્રામજનોએ જંગલ ખાતા દ્વારા નાની નાની બાબતોમાં પણ હેરાનગતિ થતી હોવાની ફરિયાદ કરી હતી, જેમાં સૂકા લાકડા લાવતા હોવા છતાં તેને લીલા લાકડા ગણાવીને કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। 2005માંથી અમે અહીંયા રહ્યા છે સાહેબ, તો એટલી તકલીફ કરી છે તો ઘર ફરતી પાણી વરસાદમાં પડે તે પાણી દેગડા માંડીને અમે પાણી ભરતા હતા વરસાદમાં અને જમવાનું બનાવતા હતા। 2005માંથી કેટલા વર્ષ થઈ ગયા ત્યાં સુધી પાણી આજે અમને જોવા મળ્યું। કમલવાબના રમેશભાઈ છે, આ લોકો પાણી અમને બતાવ્યો। એના પહેલા તમે પાણીની સુવિધા ક્યાંથી, પીવાનું પાણી તો હવે ખાડીમાંથી અમે વાપર કર્યું પાણી ને કોઈ જગ્યાએ અમને પાણીની વ્યવસ્થા આજે જોઈ અમે હાલ ખાડી કોતેડના પાણી પીતા હતા, તેને જોઈને અમારા ધારાસભ્ય સાહેબને રજૂઆત કરીને ધારાસભ્ય સાહેબની સૂચન મુજબ અમે આજે બોરની ગાડી લઈને અહીંયા પહોંચ્યા છે। ત્યારે બોરની ગાડી કરતાં ગામજનોને ઘણો આનંદ થયો અને તેના વચ્ચે અહીંયા લગભગ 150 જેટલા ઘરો છે। સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન બાદ ચિગદા તાલુકાની જે બોડી ચૂંટાઈ ત્યારબાદ ધારાસભ્ય શ્રી ચેતર વસાવાની સલાહ સૂચનો બાદ અમારી ટીમે આ તુમડાવાડી ગામની મુલાકાત લીધી। તે મુલાકાત દરમિયાન અહીં સ્થાનિકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે આઝાદીના 78 વર્ષ બાદ પણ આ ગામમાં પાણીની સુવિધા નહીં, આંગણવાડી નથી, બાળકો નાના નાના છે, ભણવા લાયક છે, પરંતુ આંગણવાડી કેન્દ્ર કે કોઈ સ્કૂલ નથી અને તદ્દન સુવિધાઓથી ગામ લોકો પીડાય છે। આઝાદીના 78 વર્ષ બાદ પણ આ ગામમાં પાણીની સુવિધા નહીં, આંગણવાડી નથી, બાળકો નાના નાના છે, ભણવા લાયક છે, પરંતુ આંગણવાડી કેન્દ્ર કે કોઈ સ્કૂલ નથી અને તદ્દન સુવિધાઓથી ગામ લોકો પીડાય છે। હાલ પાણીની સમસ્યા ન હોવાથી લોકો કતરડામાંથી પાણી પી છે। આ બધી અમે માહિતી ભેગી કરી